नमो हरिं धर्मो सिद्धाण नमो यदियाण नमो वज्रायाण नमो लसवसाहण सर्वपापप्रणाशन मंगलाणं च शब्दसे पद्मं हवये जय दियाण जगगुरु जगाण जगणा हो जगबंधु जय जगप्रिया महाभयवान जय सुवाणं बभवो तीर्थयराणं पश्चिमो जय जय गुरुलोगाण जय महाप्पा महावीरो ओम गारमसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानाद्वन्दनं ज्ञानाञ्जनशलाकया नेत्रमनमीलितं येन तस्मै श्री गुरवे नमः। ओम नमो जीर्णानां शरणानां मंगलानां लोकोत्तमानां राम रेम रोम रैम रौ रह अस्या उषा त्रैलोक्यलामभूताय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा। ओम नमो जीर्णानां शरणानां मंगलानां लोकोत्तमानां राम रेम रोम रैम रौ रह अस्या उषा त्रैलोक्यलामभूताय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा। ओम नमो जीर्णानां शरणानां मंगलानां लोकोत्तमानां राम रेम रोम रैम रौ रह अस्या उषा त्रैलोक्यलामभूताय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा। मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलभद्राद्या जैनोधर्मस्तु मंगलम। જૈનોનો બહુ પ્રસિદ્ધ શ્લોક છે, સૌને આવડે અને આ શ્લોકની અંદર કેટલીક મહત્વની વાતો મૂકી દીધી છે.
ભલે આપણા મોઢે ચડી ગયા હોય, પણ એના જે રહસ્યો છે, એની અંદર ગોઠવાયેલી જે ભૂમિકા છે, એ ભૂમિકા હજુ આપણને સમજાય છે કે નથી સમજાય તે સવાલ છે. તાળાની ચાવી દીકરાને આપી દો એટલે દીકરો તાળું ખોલી નાખે, પણ તાળું કેવી રીતે ખુલ્યું એ ટેકનોલોજી દીકરાને ખબર ન પડે. એ જ રીતે આપણી પાસે ચાવી આવી ગઈ છે. કદાચ આ શ્લોક બોલવાના કારણે આપણને પરમાત્મા મહાવીર, ઇન્દ્રપતિ ગૌતમ, સ્થૂલભદ્ર એ બધાના પ્રત્યે એક અહોભાવ જાગૃત થાય, ખુલી જાય. આધ્યાત્મિક જગતની અંદર પ્રવેશ કરવા માટે અહોભાવ આવશ્યક છે. ભૌતિક જગતની અંદર પ્રવેશ કરવો હોય, આ ભૌતિક જગતની અંદર, તો ભૌતિક જગતની અંદર પ્રવેશ કરવા માટે આવિર્ભાવ, અને આધ્યાત્મિક જગતની અંદર પ્રવેશ કરવા માટે અહોભાવ. આવિર્ભાવનો અર્થ એ છે કે જેમ જેમ તમારા મગજની અંદર ભૌતિક જગતનો વિકાસ થતો જાય, સમજતા જાય. હા, નથી સમજતા ત્યાં સુધી બધું જ સરખું ચાલે છે. નૌકારે હરખો, નોટે હરખી. નહોતા સમજતા, પણ જેમ સમજતા ગયા અને આપણી નજર ભૌતિકતા તરફ હોય. ભૌતિકતા એટલે સમજાય ને તમે? પાંચેય ઇન્દ્રિયોના જે વિષયો છે, પાંચ ઇન્દ્રિયો જે છે એ ભૌતિક જગત છે, જે આપણી સમક્ષ દેખાય છે. હા, આંખ આપણને દેખાય છે, નાક આપણને દેખાય છે, અને માટે આ ભૌતિક જગત છે. અને એવું ભૌતિક જગત જેમ જેમ એનો આવિર્ભાવ થતો જાય, એટલે કે એની જેમ જેમ સમજ આવતી જાય, તેમ તેમ એના પ્રત્યેની આપણું કયું આકર્ષણ છે એ ખ્યાલ આવતો જાય. એટલે ભૌતિક જગતની અંદર મળેલું હોય, પણ એ મળેલાની સમજ ન હોય ત્યાં સુધી બધું હરખું જ ચાલે. છોકરાને માટે કંપાસનું બોક્સ અને મોબાઈલ બે હરખા જ છે. ગુસ્સામાં આવે ને છોકરો જેમ કંપાસ પછાડે એ જ રીતે મોબાઈલ પછાડે. કેમ? બાળક છે, સમજ નથી અને પછાડે છે. પણ જેમ જેમ આવિર્ભાવ થતો જાય, હા, એ સમજાતું જાય, તેમ તેમ એ વસ્તુનું મૂલ્ય એની નજરની સમક્ષ આવતું જાય. એટલે ભૌતિક જગતની અંદર મૂલ્ય સમજાય છે ત્યારે ભૌતિક જગત છે, અને અહોભાવ જાગે છે ત્યારે આધ્યાત્મિક જગત છે. અને આમાં ઉલટું એ થવા માંડ્યું. નૌકારનું મૂલ્ય સમજાવ્યું અને પૈસા માટે અહોભાવ જાગૃત થયો. હા, આવી કંઈક વિષમતાઓ ચાલે છે. તમે નૌકાર સમજ્યા અને સમજવાના કારણે તમને નૌકારનું મૂલ્ય સમજાયું, અને અમારા જેવા કોઈક તમને એમ કહે કે આ નૌકાર ગણવાથી સબ પાવકપણા છે, બધા જ પાપો ખતમ થઈ જાય છે. ભાઈ, અત્યારે એમ તમારી નજરની સમક્ષ કોઈક આવે ને કેલાલની જેમ જાદુની લાકડી ફેરવે અને બધા પાપ ખતમ થઈ જાય, તો તમે રાજી ખરા કે નહીં? હા, એમ? એટલે તમને ખબર છે પાપ ચલાઈ જવાનું, પાપ કેવી રીતે જાય એ જાણો છો? તો હું બતાડું તમને. પાપની ઈચ્છા ખતમ થઈ જાય એટલે પાપ જતું રહે. હા, ઈચ્છા જ ખતમ થઈ જાય. હા હા, કારતક સુદ પૂનમથી ફાગણ સુદ પૂનમ સુધી ભાજીપાલો ખાવાની શરૂઆત થઈ છે, પણ ઘણા એવા પુણ્યવાનો હોય છે કે કારતક સુદ પૂનમથી માંડી અને ફાગણ સુદ પૂનમ સુધી આંબીલનો જ તપ કરતા. ઈચ્છા જ ખતમ. હા, પાપની ઈચ્છા જ ખતમ થઈ ગઈ. એટલે એક વાત નહીં રાખજો, પાપની ક્રિયા ખતમ થાય એ મુનિ જીવન છે, પાપની ઈચ્છા ખતમ થાય એ સંસારી જીવન છે, શ્રાવક જીવન છે. પાપની ક્રિયા ચાલી જાય. અમે શાક સમારતા નથી, અમે લાઇટ ઓન કરતા નથી, અમે કાચું પાણી વાપરતા નથી, અમે બહેનોને અડતા નથી, અમે વાહન વાપરતા નથી, અમે કોઈ એવા પાપ કરતા નથી. ક્રિયા ખતમ થાય. જો જે હું બોલી ગયો બધી પાપની ક્રિયા છે, અને ક્રિયા ખતમ થાય એ મુનિ જીવન. હા, પાપની ક્રિયા ખતમ થઈ ગઈ. તમે ખાઓ,
શાસ્ત્રો કહે છે કે તમારા ખાવાની પાછળ તમારી ઈચ્છા અને તમારી ક્રિયા બે ગોઠવાયા છે. અમે ખાઈએ એની અંદર ક્રિયા છે, ઈચ્છા નથી. શરીરને જરૂર છે માટે આપીએ છીએ. શાસ્ત્રોએ જરૂરતની અંદર ક્યાંય નિષેધ કર્યો નથી અને શાસ્ત્રોએ ઈચ્છાની બાબતમાં બધે નિષેધ કર્યો છે. હા, જરૂરતની બાબતમાં ક્યાંય નિષેધ કર્યો નથી. આપણે ત્યાં રાત્રિના સમયના કહેવાતા પચખાણુની અંદર પાણહાર આવે, ચોવિહાર આવે, તિવિહાર આવે અને પછી દુવિહાર આવે. કેમ? દવાની જરૂરત છે, આપો. હા, જરૂરત છે, આપો. હા, અને માટે દ્વિહારની પછી દ્વિહાર પણ મૂક્યો કે ભાઈ તારે દવા લેવી પડે તેમ છે અને દવા ઔષધ છે, તારા શરીરને માટે તેની જરૂરત છે, લઈ લે, છતાંય તું રાત્રિ ભોજનનો ત્યાગી છે. દુહિયાર પણ રાત્રિ ભોજનનો ત્યાગ સાથે છે. એટલે એક વાત ફરી સમજી રાખજો, જરૂરતની બાબતની અંદર જૈન ધર્મએ ક્યારેય નિષેધ કર્યો નથી. કારણ કે પરમાત્મા જાણે છે કે આ શરીરની શું આવશ્યકતાઓ હોય છે, જરૂરત માટે કેવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે, માટે આ વસ્તુઓ મૂકેલી છે. એટલે જ શાસ્ત્ર એવું કહે છે કે ક્રિયા છૂટી ગઈ એનો અર્થ જ એ કે મુનિ જીવન પ્રાપ્ત થયું. ઈચ્છા છૂટી ગઈ. હા, એટલે તમે ક્રિયા કરો ને તો શ્રાવક ગણાવો, ઈચ્છા કરો તો પાપી ગણાવો. પાપી, શ્રાવક અને મુનિ. હા, એટલે સંસારી, શ્રાવક અને સાધુ, આ ત્રણ કેટેગરી હું બતાડું છું. ઈચ્છા કરો. હવે ઘણા એવા હોય છે કે ક્રિયા થતી નથી પણ ઈચ્છા ચાલુ છે. હા, સંસારની અંદર એવા ઘણા હોય છે. એવી તાકાત નથી પણ ઈચ્છા હોય. હા, 5 કરોડનો ફ્લેટ સુરતની અંદર મળે છે, તાકાત નથી પણ જવાની ઈચ્છા હોય. અને જૈન શાસ્ત્રકારો કહે છે કે ક્રિયા એ પાપ નથી, ઈચ્છા એ પાપ છે. હા, એટલે ભાડાના જ ઘરમાં રહેવાનું છે અને 5 કરોડના ફ્લેટની ઈચ્છા છે. ભાડાના જ ઘરમાં રહેવાનું છે અને 5 કરોડના ફ્લેટની ઈચ્છા છે. હા, એનાથી આગળ જઈ શકે તેમ છે નહીં, સ્થિતિ એ નથી. ફરી એક વાર લખી રાખજો, નસીબ હશે તો ઈચ્છા ફૂલફિલ થશે. ઈચ્છા કરવાથી જો ઈચ્છા ફૂલફિલ થઈ જતી હોત તો આ સંસારની અંદર, ભારતની અંદર 140 કરોડ નરેન્દ્ર મોદી હોત. હાચું બોલો, તમારી ઈચ્છા ભૂપેન્દ્ર પટેલ થવાની કે નરેન્દ્ર મોદી થવાની? ઈચ્છાની બાબત પૂછું છું. હા, ઈચ્છાની બાબત. હા, એ તો એ તમે ક્યાં જાણો છો? હા, એટલે આ શાસ્ત્રની વાત કરે છે. હું જીવનની વાત કરું છું, મારી સામે શાસ્ત્રની વાત કરે છે. હા, ઘણા એવા હોય. ડાયાબિટીસના દર્દીઓ સાકર ખાવાથી શું નુકસાન થાય લઈને આવે ને ખાતો હોય મીઠાઈ. હા, એટલે મિસમેચિંગ ચાલુ જ હોય છે. હા, એટલે આપણી ઈચ્છા ભૂપેન્દ્ર થવાની નથી, નરેન્દ્ર જ થવાની છે. હા, બરાબર છે. ઓછું શું કામ? જો ઈચ્છા જ ફૂલફિલ થતી હોય તો ભૂપેન્દ્ર થવાની ઈચ્છા જ ના રખાય, નરેન્દ્ર થવાની જ ઈચ્છા રખાય. હા, એટલે ઈચ્છા ફૂલફિલ થતી નથી. એટલે એક વાત લખી રાખજો, ઈચ્છાથી કામ થતું નથી. હા, નથી થતું. હવે બીજી એક કમાલ બતાડું છું. આ ઈચ્છાની વાત નીકળી છે તો હું બીજી એક કમાલ બતાડું છું. ઈચ્છાથી ધર્મ થાય, ઈચ્છાથી સુખ ન થાય. હા, કેન્સરનો મરીજ 4થા સ્ટેજના કેન્સરની અંદર છે, રાતે પણ ખાવું પડે તેમ છે,
અને ઔષધ તરીકે રાત્રિક પણ ખાવાનું ચાલે છે, એવો માણસ અઠ્ઠમની ઈચ્છા કરી શકે, વર્ષી તપની ઈચ્છા કરી શકે, શત્રુંજયના તીર્થની યાત્રાની ઈચ્છા કરી શકે. અને ઈચ્છાના કારણે શાસ્ત્રો કહે છે કે આ ઈચ્છાના કારણે શું થાય? ભલે શત્રુંજય જવાની ઈચ્છા છે, જઈ શકાતું નથી. માટે તો સવારના પ્રતિક્રમણની અંદર જે તપચિંતમણીનો કાયસર્ગ તમે કરો છો, અમે કરીએ છીએ, તમે તો કરો છો નથી કરતા ખબર નથી. હા પણ સોળ ન કરે પણ કરતા હો તો ને. આ ભાગશાળીને ખબર છે, એટલે અહીં બેઠેલા હોય, મારે કે બહુ ઊંચું નીચું કરવું નથી. હા, હું રેડ પાડવા આવ્યો નથી. હા, એટલે હું તો અહીં આગળ તમને સંભળાવવા માટે આવ્યો છું. એટલે હું કોઈ રેડ પાડવાની વાત નથી કરતો, પણ સવારના પ્રતિક્રમણની અંદર એક ટેકનિકલ વાત હું તમને બતાડું છું. અને ટેકનિકલ મેટરની અંદર કેવું ચાલે છે કે તપ ચિંતવણીનો કાયસર્ગ આવે છે આયુર્ય ઉજ્જાય પછી. અને આવતા તપ ચિંતવણીના કાયસર્ગની અંદર આજે કયો તપ કરવો છે એનું એક ચિંતન શરૂ થાય. ચિંતન એટલે ઈચ્છા. અને એમાં શાસ્ત્રોએ કીધું છે કે શરૂઆત તારે પરમાત્મા મહાવીરના 6 મહિનાના ઉપવાસથી કરવાની. તારી જાત તારે પૂછવાનું, इंटरेक्शन विथ माई सेल्फ. हाँ, मैं अपने आप के साथ वार्तालाप कर रहा हूं. हाँ, मैं मीन्स मेरी आत्मा और मैं मीन्स मेरा मन. મન અને આત્માનો વાર્તાલાપ એટલે તપ ચિંતવણીનો કાયસર્ગ છે. હા, સોલ ટુ માઇન્ડ, માઇન્ડ ટુ સોલ. મન અને આત્મા આ બે ચર્ચા કરે છે. એક વાત સમજી રાખજો, કોઈ પણ ધર્મ કરવાનો છે તે શરીર કરે છે, પણ ધર્મ મનથી કરવાનો છે. ધાર્મિક જગતની અંદર તે જ ધર્મ ચોપડે ચડે છે કે જે ધર્મ તમે મનથી કર્યો છે. બાકીનો ધર્મ પુણ્ય આપે, મનથી કરેલો ધર્મ પાપ ખતમ કરે. અને એક વાત લખી રાખજો, પુણ્યથી સુખ નથી, પાપ જાય તો સુખ છે. સુખ જેને હું કહું છું કે જે તમને આનંદ આપે છે, જે તમને નિશ્ચિંતતા આપે છે, જે તમને ખુશમાં રાખે છે, એવો જે સુખ છે એ સુખ પુણ્યથી નથી, પાપ જાય તો છે. ગુસ્સામાં આઈસ્ક્રીમ ખાધો કેવો લાગે? ઠંડો લાગે કે કડવો ઝેર લાગે? ગુસ્સામાં આઈસ્ક્રીમ ખાધો. આઈસ્ક્રીમ સુખ તો જ આપે કે જો ગુસ્સો ન હોય. એટલે એક વાત સમજી રાખજો, પુણ્યના તમામ સાધનો ત્યારે જ સુખ આપે છે કે જ્યારે પાપ નથી હોતા. પાપ મીન્સ દોષ નથી હોતા. તમે લાલસામાં આવીને વધુ ખાધું તો શું થાય? સુખ મળે કે બેચેની થાય? બેચેની. હા, લાલસામાં આવી ગયા. ખાવાની આઈટમ બહુ સરસ હતી. હા, શિયાળામાં ઊંધિયું જોરદાર બને અને ઊંધિયું સરસ બનેલું હતું. હા, પાપડી બાપડી બરાબર નાખેલી હતી. હા, ટેસ્ટફુલ મુઠિયા બનાવેલા હતા અને ઊંધિયું ઠોક્યું. તમે એવું નક્કી કર્યું રાજા રોટલી બોટલી કાંઈ ખાવી નથી, એકલા ઊંધિયા ઉપર એક દ્રવ્યનું કામ પૂરું કરે અને તપેલી ભરીને ઊંધિયું ઠોકી ગયા. શું થાય? લાલસા છે. માટે એક વાત લખી રાખજો, સુખ નહીં મળે.
હા, તમે બહુ માઇન્યુટલી તમારા જીવનની તપાસ કરજો. સુખના સાધનો ત્યારે જ સુખ આપે છે કે જ્યારે દોષ નથી હોતો. હા, દોષની એબ્સન્સની અંદર સુખના સાધનો સુખ પહોંચાડે છે. જ્યાં દોષ આવી જાય છે ત્યાં સુખ ગેરવલ્લે જાય છે. સુખ પ્રોપર એડ્રેસ ઉપર પહોંચતું નથી. નથી પહોંચતું. ફોન ઉપર વાત કરતા કરતા બોલાચાલી થઈ, ગુસ્સો આવ્યો, મારી સુધી ગાળી સુધી તમે પહોંચી ગયા. હાથમાં ભલે 1.5 લાખ રૂપિયાનો ફોન હોય, પણ ગુસ્સામાં કંટ્રોલ ન થયો અને તમે ફોન પછાડ્યો. નુકસાન થાય એવો ગુસ્સો ન કરવો. હાથ જોડવા છે. સમજ્યા મારી વાત? શું સમજ્યા? એટલે એઝ ફોર એક્ઝામ્પલ, હા હા પણ આપણે છોડી દઈએ. આપણે ચલો, ગુસ્સો ભલે નુકસાન હોય, પણ ધારો કે તમારો રેઝિસ્ટન્ટ પાવર મજબૂત હોય. હા, રેઝિસ્ટન્ટ પાવર મજબૂત હોય. ઘણા એવા હોય, તમને ખબર છે, જે લોકો 10 વર્ષ સુધી મીઠું ખાતા નથી, નમક, સોલ્ટ, એના શરીરનું લોહી એવું થઈ જાય કે સાપ કરે ને તોય માણસ મરે નહીં. મીઠું જ નથી ખાતું 10 વર્ષ સુધી, તો આ લોહી એવું થઈ ગયું કે હવે કરડે સાપ તો સાપ મરી જાય, તમે જીવી જાઓ. હા, એવો રેઝિસ્ટન્ટ, ઝેરને રેઝિસ્ટ કરવાની તાકાત મીઠા વિનાના 10 વર્ષના લોહીમાં આવે છે. રેઝિસ્ટ થઈ જાય. એ રીતે કેટલો ગુસ્સો તમે રેઝિસ્ટ કરી શકો એમ. એટલે હું એટલું કહું છું કે નુકસાન ન થાય, નુકસાન થતું હોય એવો ગુસ્સો કરવો નહીં. જોડવા છે હાથ. દુનિયાને નહીં, તમને. જેમાં નુકસાન થતું હોય એ ગુસ્સાની માત્રા સુધી પહોંચવું નહીં. એટલે ફરી યાદ રાખજો, આ સંસારની અંદર સુખ તો જ મળે છે કે પાપ ન હોય, દોષ ન હોય. પાપ મીન્સ દોષ. એક વાર સમજી રાખજો, દોષ હોય તો પાપ છે, પાપ સીધું આવતું નથી. એટલે ગુસ્સો દોષ છે, એના કારણે જે પાપ બંધાયું, એના કારણે નારકની દુનિયા પ્રાપ્ત થઈ. પાપે નારક આપી, પણ ગુસ્સાના કારણે. એટલે આ બધી બાબતો સમજવાની છે. સૌથી પહેલી વાત એ સમજી રાખો કે તમને જે જીવન મળ્યું છે, જે શરીર મળ્યું છે, જે સંયોગો પ્રાપ્ત થયા છે, એ બધા રેર છે. ગયા ભાવમાં મળ્યા નહોતા, આવતા ભાવમાં મળશે કે કેમ તે સવાલ છે. ભાઈ આમ ભાવ માનો ને. હા, સરનામું બદલાય તો તમે ખુશ થાવ, શરીર બદલાય તો. એટલે નવસારીને બદલે તમારું સરનામું બદલાય ને તમે સુરત પહોંચો તો તમે ખુશ થાવ. સુરતને બદલે તમે મુંબઈ પહોંચો તો વધુ ખુશ થાવ. સરનામું બદલાવાથી માણસ ખુશ થાય છે, શરીર બદલાવાથી. હા, એટલે સરનામું શરીરનું છે. હા, શરીરનું સરનામું છે, અને શરીર બદલાય છે એ આત્માની યાત્રા છે. એટલે હું પૂછું છું કે શરીર બદલાય, આપણે કેટલા ખુશ. એટલે તમે એવું માનો છો ને કે જન્મ પહેલા આપણે ક્યાંક હતા? બિલીવ ઓર નોટ, જન્મ પહેલા ક્યાંક હતા. આ બાબતની અંદર
તમને કોઈ શંકા ખરી? હા, એટલે હું ને અત્યારે કંઈ એક્ઝામ લેવા નથી બેઠો. જવાબો સાચા મળે એનું નામ એક્ઝામમાં પાસ થયા, પણ સમજ સાચી મળે એ કેરિયરમાં પાસ થાય. એટલે આપણે કેરિયરની વાત કરવી છે, પરફોર્મન્સની વાત નથી કરવી. મૃત્યુ પહેલાં જન્મો હતા એ બાબતની અંદર તમારો વિશ્વાસ કેટલો? તમારા જન્મ પહેલા સંભવો હતા એ બાબતમાં તમારો વિશ્વાસ કેટલો? તમે રેડીમેડ આવ્યા છો 100%. એટલે એક વાત નક્કી છે કે જન્મ પહેલા આપણે ક્યાંક હતા. વી વર, હમ કહાં થે बिफोर अवर बर्थ. अपने जन्म से पहले हम कहां थे? हाँ, वी डोंट नो, हम नहीं जानते, मगर थे. એનેસ્થેસિયા આપે ને ડૉક્ટર, અને પછી કાપકૂપ કરે, આપણને ખબર નથી પડતી કે શું કાપકૂપ થઈ, પણ એનેસ્થેસિયાનું જોર ઉતરે પછી જે વેદનાઓ થાય એ વેદનાઓથી એટલું નક્કી થાય કે આપણું ઓપરેશન થયું છે. એ જ રીતે ગયા જન્મોની અંદર, ગયો જન્મ એટલે સમજી લો કે ઓપરેશન, એનેસ્થેસિયા, અને એનેસ્થેસિયાની અંદરથી આપણે આ ભાવની અંદર આવ્યા. એટલે આફ્ટર ઓપરેશન વી આર ઓલ હિયર. અને એની અંદર ક્યાંક સુખ આવે છે અને ક્યાંક દુઃખ આવે છે. પણ એક માની લો કે ગયો જન્મ હતો માટે સુખ કે દુઃખ છે. જો ગત જન્મ હોત જ નહીં તો સુખ દુઃખ નામની ચીજ આવત જ નહીં. આ ટેબલનો કોઈ ગત જન્મ નથી તો ટેબલને માટે કોઈ સુખ દુઃખ નથી. બધું સરખું છે. આ ટેબલને તમે આગમાં નાખો કે ઠંડીમાં મૂકો, સેમ. કારણ કે આનો ગયો ભાવ નહોતો તો આના વર્તમાનમાં સુખ કે દુઃખ બે નથી. સમજાય છે મારી વાત? ઉતરે છે થોડું અંદર મહાવીર સોસાયટી વાળાને? હા ના, આ બધું ઉતારવું બહુ અઘરું કામ છે. એ તો તમારું નસીબ છે કે જન્મથી આવી બધી વાતો સાંભળતા થયા છો એટલે થોડું અંદર જગ્યા ગોઠવાતી જાય છે. બાકી આ બાબતો સમજવી બહુ દુષ્કર છે. એટલે એક વાત નક્કી છે, જન્મ પહેલા આપણે ક્યાંક હતા, જે આપણું ઓપરેશનનું સ્થાન હતું, ઓપરેશન થિયેટર હતું. જન્મ પછી આપણા જીવનની અંદર સુખો આવે છે, દુઃખો આવે છે, અને આફ્ટર ઓપરેશન પછીની ફિલિંગ છે એ સંવેદના છે. એટલે જો ઓપરેશન ગત જન્મના સક્સેસ થયું હોય તો આ જન્મમાં સુખ જ હોય, પણ એમાં કાંઈક મિસ્ટેક થઈ ગઈ હોય, ટાંકો બરાબર ન લેવાયો હોય, સ્ટીચીસ બરાબર ના આવે તો એટલું દુખે. હા, એટલે કોઈક વાર એવું બને કે પત્ની માથા ભારે આવે, એ પોસ્ટ ઓપરેશન પીડા છે, એક્સેપ્ટ ઇટ. હા, સ્વીકાર કરી લો. છોકરો નાલાયક પેદા થાય, હા, ડૉક્ટરે કંઈક ભૂલ કરી. ડૉક્ટર એટલે કોણ? ગત જન્મોની અંદર યુ આર. તમે જ તમારા ડૉક્ટર હતા અને તમે જ તમારું ઓપરેશન કર્યું, અને તમે જ તમારા ઓપરેશનની પછી સ્ટીચીસ લીધા અને લીધેલા સ્ટીચીસમાં ઊંધા છત્તા કર્યા. એટલે આપણા સુખ કે આપણા દુઃખ એનું કારણ આપણે જ છીએ, માત્ર આપણે જ, કોઈ બીજું નથી. હા, નથી. દુનિયામાં ઘણા પતિઓ છે, બધાને કોઈ તારા જેવી પત્ની મળી નથી. તને જ કેમ? એટલે એવું કહેવાની જરૂર જ નથી કે મારા સાહેબ સાસરાવાળાએ ભોળવી નાખ્યો, મારા બાપાને ઊંધા રસ્તે ચડાવી દીધા અને મને બેહાડી દીધો. નથિંગ, कुछ नहीं है. हाँ, कुछ नहीं है.
દરરોજ બેન રસોઈ બહુ સરસ બનાવતા હોય પણ કોક દાડો ભૂલ થાય? હા થાય. કેમ થઈ? બસ આ જ ડેસ્ટિની છે. એટલે એક વાત લખી રાખો કે દુઃખ આવે તો ફરિયાદ ન કરશો, સુખ આવે તો ધન્યવાદ જરૂર આપજો. તમારી ફરિયાદથી તમારું દુઃખ જતું નથી, પણ તમારી ફરિયાદના કારણે તમારા દુઃખની અંદર મલ્ટિપ્લિકેશન થાય છે અને આવતા ભાવમાં વળી પાછા દુઃખ માટેની તૈયારીઓ શરૂ થાય છે. શાસ્ત્રોએ ફરિયાદને ધાર્મિક જગતની અંદર આર્ત ધ્યાન કીધું છે. આર્ત ધ્યાન એટલે સમજ્યા ને તમે? હા, ના ના, 2245 આગમની વાચના થઈ ગઈ એટલે પૂછું છું. હા, તમે બધા આગમ વેચતા થઈ ગયા. હા, મહાત્માઓ કેટલી મોટી કરુણા કરી અને તમને કેટલી બધી રહસ્યની વાતો સંભળાવતા જાય છે. ભૂતકાળે હતો કે સાંભળવું હતું માટે સંભળાવતા હતા, વર્તમાન કાળે છે કે સંભળાવવું છે માટે સાંભળે છે. આટલું બદલાયું. હા હા, એટલે ભૂતકાળમાં સાંભળવું હતું માટે સંભળાવતા હતા, વર્તમાન એ છે કે સંભળાવવું છે માટે સાંભળો છો. સમજ્યા? હા હા, ભાગશાળી એમ કે છે અસર પેલામાં થાય ને અહીંયા આગળ અમને અસર થઈ જાય. હા હા હા, અને અસર ના કહેવાય, એને આડ અસર કહેવાય. હા, સાઈડ ઇફેક્ટ, નોટ ઇફેક્ટ બટ સાઈડ ઇફેક્ટ. હા, સાઈડ ઇફેક્ટ થાય. સાધુ વહેલો ગરડો થઈ જાય. હા હા, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. એટલે હું એ કહેવા માંગુ છું, આપણા જીવનની અંદર ફરી પાછી મૂળ વાત ઉપર આવું. હું એ કહેવા માંગતો હતો કે આ સંસારની અંદર ઈચ્છા ત્યારે જ ફૂલફિલ થાય કે નસીબ હોય. અને ધર્મ એવું કહે છે કે નસીબ વિના પણ તું મારી ઈચ્છા કરીશ તો તને રિઝલ્ટ મળશે. અને એની અંદર મેં તપચિંતવણીના કાયકસરની વાત તમને કરી અને એમાં મેં કીધું કે ભગવાન મહાવીરે સૌથી વધુ તપ 6 મહિનાનો કરેલો છે. એટલે આપણું માઇલસ્ટોન 6 મહિના, 180 દિવસ. અને કાયસર્ગની અંદર આપણે આપણી જાતને પૂછીએ કે દોસ્ત કેમ છે, આજે કેમ છે? ભગવાને 6 મહિનાનો ઉપવાસ કરેલા, તારી શું તાકાત છે, તારી શું ભાવના છે? અને અંદરથી માયલો એમ કે ઈચ્છા નથી, નહીં અંદરથી માયલો એમ કે શક્તિ નથી. અને ત્યાં બીજો સવાલ આવે, ભાવનાની વાત. અને ત્યાં શાસ્ત્રીઓ કહે છે કે જ્યાં સુધી તમારી ભાવના ન હોય, જ્યાં સુધી તમારી શક્તિ ના હોય, ત્યાં સુધી તમે નીચે ઉતરતા જાઓ, નીચે ઉતરતા જાઓ, નીચે ઉતરતા જાઓ. પણ ભાવના ન હોય તોય શક્તિ ન હોય તોય ભાવના કરતા જાઓ. અને ભાવના એટલે ઈચ્છા. આ ઈચ્છા કરતા જાઓ કે જેના કારણે એ ઈચ્છાના પ્લસ તમને મળતા જશે. હા, પ્લસ મળતા જશે. એટલે આ ભૌતિક જગતની અંદર ઈચ્છા કાતિલ છે, આધ્યાત્મિક જગતની અંદર ઈચ્છા કામની છે. ફરી આ વાક્ય રિપીટ કરું છું. ભૌતિક જગતની અંદર ઈચ્છા ઊભી કરવી એ કાતિલ છે. હા, ભયાનક છે, ભયાનક. કોણિક મહારાજા શ્રેણિકનો દીકરો, અને એને એવી ઈચ્છા થઈ કે મારે ચક્રવર્તી બનવું છે. ના પાડી દેવે
તમે ચક્રવર્તી બની શકો એમ નથી, કારણ કે 12 ચક્રવર્તી થઈ ગયા છે, પણ પેલો પાછળ પડ્યો અને અઠમ કર્યો, દેવને બોલાવ્યો. અને વગર કામે તમે કોકને બોલાવી લો, હા, ઇલેક્ટ્રિશિયનને તમે ફોન કર્યો તું આવી જા, પછી શું કામ છે? પેલો બોલે કે કંઈ કામ નથી, એમને બોલાવ્યો. એમ દેવને બોલાવ્યો અને દેવે કહી દીધું કે તને ખબર છે કે 12 ચક્રવર્તી થઈ ગયા, કેમ મને બોલાવ્યો? અને એમાં કોણીને ખતમ કરી નાખી. પણ એ ઈચ્છાના કારણે જો કોણિક ચક્રવર્તી બન્યો હોત તો 7મી મળત, પણ ચક્રવર્તી ન બન્યો. છતાંય શાસ્ત્રો લખે છે કે એ ચક્રવર્તી તરીકેના એના જીવનની અંદર ઊભી થયેલી ઈચ્છા, એ ઈચ્છાના પાપના કારણે 6ઠ્ઠી નારક કોણિકની થઈ. એટલે ભૌતિક જગતની અંદર મહેરબાની કરીને ઈચ્છાઓને બહુ ઉકસાવો નહીં. મજા નથી. પણ મારા સાહેબ, અમને અમારા નસીબની ખબર નથી, ઈચ્છા કરવા માધો શું? હા, ઘણા એવું કહે છે. ભાઈ, 50 વર્ષની જિંદગી પસાર થઈ ગઈ, તને ખબર નથી તારું નસીબ કેટલું છે? હા, કેટલું નસીબ છે એટલી ખબર નથી. તું 2 વાર દીકરાને કહે તો 2 વાત દીકરો માને છે, પણ 5 વાર કહે તો 3 વાત નથી માનતો. તો 2 જ કહેવાની, પછી 3 નહીં કહેવાની. અમે લોકો જ્ઞાનના કારણે સમજદાર થયા, તમે અનુભવથી તો સમજદાર થાવ. હા, હવે અનુભવ પ્રાપ્ત થઈ ગયો, હવે તો સમજો. છતાં ઈચ્છા, અને આ ઈચ્છાઓના કારણે માઇનસમાં ને માઇનસમાં જવાનું. શાસ્ત્રો કહે છે ભૌતિક જગતની અંદર તમે ઈચ્છા કરો, ન મળે તોય તમારું પુણ્ય ખતમ થઈ જાય. ઈચ્છા કરી છે માટે પુણ્ય ખતમ. પુણ્ય તો ખતમ થાય, પાપ નવું આવતું જાય. એટલે ભૌતિક જગતની અંદર ઈચ્છાને બહુ પેમ્પર કરવાની જરૂર નથી. આનું સીધી વાત કરું, જો તમારે તમારી ઈચ્છાઓને કંટ્રોલમાં રાખવી હોય તો મોબાઈલની ઉપર કે ટીવી ઉપર આવતી જાહેરાતોને જોવાનું બંધ કરો. હા, દરરોજ નવી આઈટમો બતાડતા જાય, દરરોજ નવા સાબુ નીકળતા જાય. હા, કંઈક નવું ગોઠવાતું જાય. હા, લોશનો નવા આવે, પરફ્યુમો નવા આવે, મોડેલો નવી આવે, અને આ બધું દેખાડાતા જાય. અને એ જોતા જોતા, સાચું બોલાવો, વિરાગ જાગે કે રાગ જાગે? શું થાય? ઈચ્છાઓ ડેવલપ થતી જાય. અને ડેવલપ થયેલી ઈચ્છાઓ નવા ને નવા પાપો લાવતી જાય. બહુ મોટી કમનસીબી એ છે કે પાપની શું તાકાત છે એની હજુ તમને સમજ જ નથી. નહીં જોવાના સમાચાર. હવે શું જોવું? નરેન્દ્ર મોદી જ પ્રધાનમંત્રી રહેવાનો છે. હા, તમારા સમાચાર જોવાના કારણે સમાચાર બદલાતા નથી. તમે બદલાવ છો તો છોડી દો સમાચાર. વચ્ચે અડાઈ જાય, શું કરવાનું? હા, આ બધી તકલીફ છે યાર. હા, પ્રોબ્લેમો તો છે જ. એટલે જ શાસ્ત્રોએ કીધું કે જેટલું ઓછું બને એટલું ઓછું કરતા જાઓ. લેસ માટે જ વાત પૂરી કરું છું. આ જીવન જે મેં શરૂઆત કરી, હજુ કાલનો દિવસ છું. હા, આજે આપણે વ્યાખ્યાન 15 કે કેટલી 20 મિનિટ લેટ ચાલુ થયું ને. હા, મહાવીર સોસાયટીમાં સૂર્યોદય મોડો થાય છે. કેમ? વ્યાખ્યાનનો ટાઈમ ઉનાળા પ્રમાણે રહે.
અને લોકો જાગે શિયાળા પ્રમાણે. હા, એટલે 8:30 ઉનાળામાં લોકો ભેગા થઈ જાય, કારણ કે 5:45 સૂર્યોદય થતો હતો. હવે અહીંયા 7:30 સૂર્યોદય થાય અને વ્યાખ્યાનનો ટાઈમ 8:30નો જ રહે, સેમ ટાઈમ. હા, 8:30નો. એટલે પછી અને અમે લોકોએ નક્કી કર્યું છે કે ઉઠાડવાનો ટાઈમ ફિક્સ રાખવો. હા, ઉઠાડવાનો ટાઈમ ફિક્સ રાખવો એટલે બહુ ટેન્શન આવે નહીં. બેસાડવાના ટાઈમમાં તમારી ઉપર છે, ઉઠાડવાનો ટાઈમ મારી ઉપર છે. હા, એમાં મારે તમારી જરૂર નથી. બેહાડવા મારે તમારી જરૂર પડે. હા, અજીત આવ્યો, 5 જણા ભેગા થયા એટલે સાહેબ પધારો. હા, મેં કીધું હું આદિનાથની અંદર હતો ને ત્યારે મેં નક્કી કરેલું કે જ્યાં સુધી જાજમ ઉપર 30 પુરુષો ના આવે ને ત્યાં સુધી તમારે મને બોલાવવાનો જ નહીં. ઓર્ડર જ હતો મારો, 3 લાઈન વીપ હતો અને કોઈ આવતું નહોતું. 30 થાય પછી જ આવવાનું, એ પહેલાં નહીં. અહીંયા આગળ મેં કીધું કે ડબલ ડિજિટ થવા દો, 5 છે એમાંથી 10 થવા દે, પછી હું આવું છું. હા, કેમ કે આમ દેવલોક ઉપર જાય ને એમ દેવોની સંખ્યા ઘટતી જાય. હા હા, અનુત્તર દેવલોકની અંદર અહીં બેઠેલા હોય એનાથી ઓછા હોય. હા, જેમ દેવલોક ઉપર જતો જાય એમ દેવોની સંખ્યા ઘટતી જાય. આ આદિનાથ કરતા દેવલોક ઉપરનો છે. હા, અને એટલે અહીંયા આગળ આપણે સંખ્યા ઓછી રાખી, 30 ને બદલે ડબલ ડિજિટ ઉપર આવ્યો. હા, ડબલ ડિજિટ કે અહીંયા આગળ 10 થાય એટલે આજે પહેલું છે ને કાલ છેલ્લું છે. એટલે કાલ કેટલા વાગે વ્યાખ્યાન રાખવું છે આપણે? 8:30. એટલે 9:30 ઉઠાડવાનું, બરાબર ને? હા, ના ના, મને તો ઠીક લાગે છે 8:30 બેસે એ. તું મને એમ પૂછે કે આપને જે ઠીક લાગે, તો મારું તો મને એ ઠીક લાગે કે 8:30 બેસવું જોઈએ. જે ટાઈમ લખ્યો છે એ ટાઈમે આવવું જોઈએ. આમાં શું થયું છે કે અમે લોકોએ થોડા વધારે પડતા દયાળુ બની અને તમારી બધી જ કુટેવોને ચલાવતા ગયા. એટલે એ થયું કે હવે તો મહારાજ તો માની જ જાય છે ને, ગ્રાન્ટેડ જ છે. 8:30 બોલાવીએ તોય આવે ને, 8:45 બોલાવીએ તોય આવે ને, 9 વાગે બોલાવો તોય આવે. તો આપણે શું વાંધો છે, હાલો. હા, પણ એવું નક્કી થયું કે 8:35 થાય એટલે સર્વમંગલ કરી દેવાનું, વ્યાખ્યાન નહીં આપવાનું, તો બધા સીધા ચાલે. પણ હવે 2 દાડા રહેવાનું, ક્યાં મારે ઝઘડવું? એટલે આપણે શાંતિથી 2 દાડા પૂરા કરી લેવાના. એટલે કાલે વળી પાછા આપણે કેટલા વાગે? IST ટાઈમ ચિરાગભાઈ 8:30, બરાબર? એટલે તમે આવશો ને આસન લેવા? તો ઠીક. ના, એટલે આસન વિના તો બેસી ના શકું ને, એટલે આસન લેવા તમે આવજો પાછા. વિતરાવ ધરાધરામ ઈચ્છા. ચલો.